Man is totally a blank paper. Nothing is written on it. Nobody writes anything about the man on that paper. This blank paper will be written by the same man with his own self. માણસની જિંદગી કોરા કાગળ જેવી છે, જેની ઉપર કશું જ લખ્યું હોતું નથી. એ જ્યારે જન્મ્યો હોય છે ત્યારે કશું જ નથી લખ્યું એની ઉપર, અને કોઈએ નથી લખ્યું. ભલે એવું કહેવામાં આવતું હોય કે જન્મ સમયે પ્રારબ્ધ નસીબના દેવતા એનું નસીબ આખું લખી કાઢે છે અને એ પ્રમાણે પછી એનું જીવન ચાલ્યા કરે છે. માણસ આખી જિંદગી એમ જ કર્યા કરશે જેવું એ ભાગ્યમાં લખાઈને આવ્યો છે, આવું કહેવાય છે. પણ પશ્ચિમની એક થિયરી એવું કહે છે, એવું કોઈ ઈશ્વર છે નહીં, એવું કોઈ દેવતા છે નહીં. There is nothing happening like that. કોઈ કશુંક લખી કાઢે જન્મ્યા પહેલા અને માણસ એ પ્રમાણે આખી જિંદગી જીવે, એવું હોતું નથી. માણસ કોરા કાગળની જેમ આવે છે. હા, એની અંદર બધી શક્યતાઓ છે, બધી સંભાવનાઓ છે, એની અંદર બધી શક્તિઓ છે. એની પાસે મગજ છે, મન છે, બુદ્ધિ છે, તર્ક છે, દલીલ છે, હૃદય હોવાને કારણે લાગણી છે, અને શરીરના બધા અવયવો એને સાથ આપે છે. તો એની બુદ્ધિ, એની વિશિષ્ટ શક્તિઓ મુજબ એ એનું વ્યક્તિત્વ ઘડશે. એ નક્કી કરશે કે એને શું બનવું છે, એને કઈ દિશામાં જિંદગીને લઈ જવી છે, એ વ્યક્તિ નક્કી કરશે. અને એ પ્રમાણે એની શક્તિઓનો ઉપયોગ કરી અને એ એનું જીવન શણગારશે. He will decorate his life according to his desires. એની જે શક્તિઓ હશે એ પ્રમાણે એ નક્કી કરશે કે એને પાયલોટ બનવું છે, એને પ્રેસિડેન્ટ બનવું છે, એને પટાવાળા બનવું છે, એને સ્પોર્ટ્સમેન, એને આર્ટિસ્ટ, એને સિંગર, એને ડાન્સર શું બનવું છે એ નક્કી કરશે પોતાની શક્તિઓ જોઈને. કોઈ ઉપરથી નક્કી કરીને નથી મોકલતું કે આ પાયલોટ જ બનશે, કે આ કલાકાર જ બનશે. એવું કશું જ લખાયેલું હોતું નથી. અને પોતાની શક્તિઓને, પોતાની મહેનતને, પોતાની આવડતને, પોતાની ધગશથી માણસે કદાચ કંઈક કોઈએ લખ્યું હોય તો એને બદલી શકે છે. માણસની પાસે એ શક્તિઓ છે કે જો એ ઊભો થઈ ગયો હિંમત કરીને, મુઠ્ઠીઓ વાળીને, તો એ પહાડને પણ પીગાળી દેશે. અને પછી એની મેળવેલી સિદ્ધિઓ, એની તાકાત એની આવડતની હશે, કોઈએ આપેલી હોય દાનમાં, ધર્માદામાં, એવું નહીં હોય. અને પછી એ કાગળ જે કોરો હતો એ સિદ્ધિઓથી ભરાઈ જશે.